આપણે ગયા હતા નર્મદા પરિક્રમા કરવા માટે, તો વિડીયોમાં આપણે બતાવશું આપણે કઈ રીતે નર્મદા માની પરિક્રમા કરી। આપણે સૌપ્રથમ પહોંચી ગયા હતા રણછોડરાયજીના મંદિર ઉપર, જ્યાંથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે। बोलिए श्री रणछोड़राय की जय। काकाधीश की जय। ठाकुर वाले ठाकुर की जय। जय हो ठाकुर ना ठाकुर दरबाजा को ठाकुर छोड़ माखन चोर गलिया गलिए गलिए सो दुनिया नो दातार बनी केम भयो छे कठोर। ठाकुर ना ठाकुर दरवाजा खोल। जय रसूलराय। દરેક મંદિરમાં સૌ કોઈ આવી રીતે સેવા કરતું હોય છે પોતાની શ્રદ્ધા પ્રમાણે। આપણે નીકળી ગયા સવારે 3 વાગ્યા જેવી આપણે નર્મદા પરિક્રમાની શરૂઆત કરી હતી। સવારે એટલે ભીડ ઓછી હતી માં નર્મદાની પરિક્રમા। સૌથી પહેલા મંદિરે આપણે પહોંચી ગયા હતા લોકેશ્વર મહાદેવ। દેવજીના દર્શન આપણે કરી લીધો હતો ધનેશ્વર મહાદેવના અને લોકેશ્વર મહાદેવના। ત્યાંથી નીકળીને આપણે આગળ ચાલ્યા હતા। પછી દર્શન પૂરો થઈ ગયો, આગળ પાછા તમને બતાવતા જઈએ બધું। આવી રીતે દરેક સેવાના કેમ્પ ચાલુ ને ચાલુ જ હતા। 24 કલાક માટે કેટલાક આશ્રમ હતા, લોકોએ સેવાના કેમ્પ ચાલુ કર્યા હતા। બીજા મહાદેવજીના મંદિરે આપણે પહોંચી ગયા હતા। પછી ત્યાંથી આગળ મહાદેવના દર્શન કરીએ આપણે બી। ચલો આપણે મંગલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા હતા। તમે પણ કરી શકો છો। આ મંગલેશ્વર મહાદેવનો ઇતિહાસ હતો। બાજુમાં બીજું પણ મહાદેવનું મંદિર હતું, ત્યાં પણ દર્શન કરી પછી નીકળી ગયા આપણે ત્યાંથી આગળ। સૌ કોઈ જોઈ શકો છો કઈ રીતે સવારે બધા પરિક્રમા કરી છે। પછી બીજા ગામ તરફ ગામના નામ આ બોર્ડ ઉપર જોઈ શકો છો કઈ રીતે બધા આગળ ગામ આવતા હોય છે। રામકૃષ્ણ સેવા આશ્રમ હતો, ત્યાંથી ચાલતા ચાલતા પછી આગળ આપણે પછી સીતારામ આશ્રમ આવ્યો હતો। ત્યાં સરસ વ્યવસ્થા હતી મહાદેવના અને મા ખોડિયારના। ત્યાં દર્શન કર્યા હતા આપણે। મહાદેવના દર્શન કરી શકો મા ખોડિયારના। પછી ત્યાં આગળ આપણે હનુમાન દાદાના પણ દર્શન કર્યા હતા, શુભકારી હનુમાન દાદા। સરસ ચા નાસ્તો કરી લીધો છે। જો ભાઈ મહારાષ્ટ્રથી આવ્યા છે નર્મદા પરિક્રમા કરવા માટે। આશ્રમ છે મસ્ત। હવે નદીના તટ ઉપર જઈશું આપણે। મગરથી સાવધાન બોર્ડ જોઈ શકો છો તમે। નદીના તટ ઉપર આવી ગયા છીએ આપણે। તટ પર પહોંચી ગયા હતા આપણે। આ બધી નદી અજવાળું થશે એટલે દેખાશે આપણને। નદીના તટ ઉપર આવી ગયા, બધી વિરુદ્ધ બાજુ છે। જો લોકો દીવા બીવા કર્યા નર્મદાને, સેવા ચાલુ જ છે નર્મદા ચાલુ છે। આવી ગયા આપણે મસ્ત ઊંઘવાની વ્યવસ્થા કરી લ્યો। સુવાની વ્યવસ્થા, બેસવાની આરામ માટે ગવર્મેન્ટ થ્રુ।
નદી તકમાં પહોંચી ગયા આપણે. નદી એ તમને માછલીઓ બધું પણ દેખાય નહીં. ફોનમાં જો દેખાય તો માછલીઓને लो नर्मदे हर नर्मदे लो नर्मदे हर परिक्रमाનો રૂટ તમે જોઈ શકો છો. આપણે અહીંયા આપણે તિલકવાડા ઉપર ઊભા છીએ. લૂંટફાટ કરીને આપણે તિલકવાડા પહોંચી ગયા. માં નર્મદાનો તટપાત કરીને બીજી બાજુ પછી ત્યાં આપણે મણિનાગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા. મણિનાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા આપણે. પછી ત્યાંથી નીકળ્યા આગળ આપણે મણિનાગેશ્વર મહાદેવથી હેડ્યા છીએ આપણે. કેળાની ખેતી બહુ સારી ખેંડાય છે બાજુમાં. કેળા બહુ છે. પરોઠિયું થઈ જશે ભાઈ. સવારના 6 વાગે તમે અજવાળું જોઈ શકો છો. બધા 6 વાગી ગયા છે સવારના. કેળા બહુ શું કઈ કેળાની ખેતી. કપિલેશ્વર મહાદેવ કપિલેશ્વર મહાદેવના દર્શન કરીને પછી આપણે નર્મદાના તટ પર પાછા ગયા. દિવસ થઈ ગયો છે અજવાળું. એટલે સરસ તમને નદી જોઈ શકો છો માં નર્મદાને. નદીમાં જવાની તો મનાય છે પણ બધા જતા જતા એટલે આપણે પણ જતા રહે. માછલીઓ જોઈ શકો છો તમે. લોકો પૂજા સ્નાન નદીમાં કરે છે. દીવો પૂજા સ્નાન કરીને પાછા આગળ નીકળી ગયા આપણે. નંદીઘાટ છેલ્લો પોઈન્ટ નર્મદા પરિક્રમાનો. જોઈ શકો છો શિવલિંગ બધા જળ ચડાવે છે. અહીંયાથી હવે બોટ લઈ પૂર્ણ થાય આપણે. અહીંયાથી પાછું સ્પીડ બોટમાં બેસી નદીના બીજા પરિક્રમા પંચોરાજના દર્શન કરી પછી પરિક્રમા આપણે પૂરી થાય. ઉપર આવે એમ વિડીયો ઉઠાવશે એમ બે જણ આવડે વધી ગયો છે શું કઈ માણસ વધારે બેઠા હોય તો એવું થાય.
તમામ ભક્તજનો પોતાની યાત્રા ચાલુ રાખશે. નદી કિનારે કોઈ ઊભા રહેવું નહીં, પોતાની મુસાફરી ચાલુ રાખવી. નદી કિનારે કોઈ ઊભા રહેવું નહીં. પરિક્રમા પૂર્ણ થઈ ગઈ આપણો. ભક્તજનો પોતાની અહીંયા આપણી પરિક્રમા પૂરી. આપણે પહોંચી ગયા રણછોડરાય જિલ્લામાં બાજુ. મળીએ માંગા બધા જઈ શકો છો તમે બધા જ. પોતાની યાત્રા ચાલુ રાખશે.